કચ્છથી સમાચાર। અહીં મદનપુર ગ્રામ પંચાયતની નવનિર્માણ બિલ્ડિંગ તોડવામાં આવી તો વિવાદ થઈ ગયો। જેસીબી દ્વારા પંચાયત ઘરની દિવાલ તોડી દેવામાં આવી હતી। અહીંના સુખપર ગ્રામ પંચાયત દ્વારા બિલ્ડિંગ તોડવાનો આક્ષેપ છે। મદનપુર ગ્રામ પંચાયત અને સુખપર ગ્રામ પંચાયત વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો છે। હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરી દેવાઈ છે। બિલ્ડિંગનો ભાગ તોડાયા બાદ ગ્રામજનો મોટી સંખ્યામાં અહીં એકઠા થઈ ગયા હતા। લોકોએ અહીં રજૂઆત કરી અને તેમણે આ સમગ્ર મામલે વિરોધ પણ નોંધાવ્યો। તેને કારણે પરિસ્થિતિ થોડી તંગ બની, જેથી તુરંત જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય। પણ આ જ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરી દેવામાં આવી છે। બિલ્ડિંગનો કેટલોક ભાગ તોડી નાખવામાં આવ્યો અને ત્યારબાદ ગ્રામજનો અહીં મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા। આ જ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જય દવે। જય, કેટલા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદને લઈને શું આક્ષેપ થઈ રહ્યા છે? ગત જે ચૂંટણી યોજાઈ હતી તેમાં મદનપુર સુખપર ગ્રામ પંચાયત છે તે બંને અલગ પાડવામાં આવી હતી અને ત્યારબાદ જે મદનપુર ગ્રામ પંચાયત છે તેના વિકાસના કામોથી લઈને જે અનેક મુશ્કેલીઓ છે તેનો સામનો તેને લાંબા સમયથી કરવો પડી રહ્યો છે। તાજેતરમાં જ જે સરકારની ગ્રાન્ટ હતી તેમાંથી મદનપુર ગ્રામ પંચાયતનું જે નવનિર્મિત બિલ્ડિંગ છે તે બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ ગઈકાલે સુખપર દ્વારા આ તોડી પડાયાના આક્ષેપ સાથે ઘણા બધા ગ્રામજનો ભેગા થઈ ગયા હતા અને જે નવનિર્મિત બિલ્ડિંગ કામ તોડવાની કામગીરી છે તેને અટકાવવામાં આવી હતી। ચોક્કસથી હાલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। સાથે સાથે ગઈકાલે મામલો શાંત પાડી દીધો છે, પરંતુ ચોક્કસથી જે લોકોનો આક્રોશ છે તે ક્યાંક ને ક્યાંક ગઈકાલે જોવા મળ્યો હતો અને તેની કારણે પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને બંને પક્ષે કાયમી માટે સમાધાન થાય તેવા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા। આભાર જય। તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો, તો આખરે કાયમી ઉકેલ આવે તે માટેના પ્રયત્નો હાથ ધરાયા છે।